મહાત્મા ગાંધીનું કે સરદાર પટેલનું કે મોરારજી દેસાઈનું અપમાન કરવા માટે કેટેગરી જોઈએ. એટલે આ જે રાજ ઠાકરે દ્વારા જે વાતો કરવામાં આવી છે, હિન્દુ હિન્દી બે અલગ અલગ પ્રકારની. એણે કીધું હું હિન્દુ છું, હિન્દી નથી. મૂળ બધો ડખો શરૂ થયો છે દેવેન્દ્ર ફડણવીસે 1 થી 5 ધોરણમાં હિન્દી ફરજિયાત ત્રીજી ભાષા તરીકેનો, બીજી નહીં. બીજી તો મરાઠી છે જ, પહેલી તમારી જે હોય તે. મુંબઈમાં ગુજરાતીઓ, ઉત્તર પ્રદેશના ભૈયા કહો કે ઉત્તર પ્રદેશના નાગરિકો કહો તે, અને બિહારી લોકો. આનું હવે સંખ્યાની દ્રષ્ટિએ પણ અને પ્રભાવની દ્રષ્ટિએ પણ એનું વર્ચસ્વ વધતું જાય છે. ઠાકરે બંધુ જે હમણાં એક થયા ભાષાને કારણે, એ બધાને સૌથી મોટો પ્રોબ્લેમ છે પોતાની જમીનમાં આમ રાખવા માટે થઈને કોઈ મુદ્દા નહીં. શાસન બાસન કે ધાક ધમકી કાંઈ બચ્યું નહીં, હવે કાંઈ હાલે એમ નથી. તો એકમાત્ર મુદ્દો આ લોકોને તો જડી પણ જાય, ભૂતને પીપળા મળે એવું નથી, રાજકારણીને મુદ્દા જળી જાય. એટલે એણે હવે ભાષાનો મુદ્દો ઉપાડ્યો.